टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની આ વિશેષ રજૂઆતમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. તમે બજારમાંથી એવું વિચારીને દૂધ, દહીં, પનીર, ચીઝ, ઘી જેવી ડેરી પ્રોડક્ટ્સ લાવતા હશો. તમને એમ હશે કે આ તો આપણે બધું સારું જ ખાઈએ છીએ, પણ ફરી એક વખત ગુજરાતમાં ધૂણ્યું છે નકલીનું ભૂત. જે વસ્તુ તમે પૈસા ખર્ચીને તમારા સ્વાસ્થ્ય માટે લઈ રહ્યા છો, એ જ વસ્તુ તમને બીમાર કરી રહી છે. અને આજે એટલે જ ચર્ચા કરવી છે આવા જ ભેળસેળિયા વેપારીઓ વિશે, જે તમારા જીવન સાથે રમત રમી રહ્યા છે. આજની આ ચર્ચામાં બે મહેમાનો જોડાવવાના છે. બંને મહેમાનોમાં સુચિત્રા પાલ, જેઓ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ છે, અને સાથે સિનિયર તબીબ પણ આપણી સાથે જોડાયેલા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં ફરી એકવાર સુચિત્રાબેન તમારી પાસે આવું, કારણ કે સૌથી પહેલાં આ પહેલી વખત નથી કે જ્યારે ભેળસેળી વસ્તુ હોય કે પછી ઘી, દૂધ, પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ હોય, આ બધું કંઈ પહેલી વાર સામે નથી આવ્યું. અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે. લોકોની આ છેતરામણી ક્યારે બંધ થશે, એ સૌથી મોટો પ્રશ્ન. સુચિત્રાબેન, અવાજ મળે છે મારો આપને? સુચિત્રાબેન, અવાજ આવે છે મારો? આપણી સાથે ડોક્ટર વસંત પટેલ જોડાયેલા છે. વસંતભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. ફરી એકવાર ભેળસેળિયા વિરુદ્ધ જે પ્રમાણે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે, આ પહેલા પણ અનેક વખત કાર્યવાહી થઈ ચૂકી છે, તેમ છતાં આ લોકો સુધરવાનું નામ નથી લેતા. થોડા એવા નફા માટે, થોડા એવા નફાની લાલચ માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. વસંતભાઈ, હાજી, હવે આ જે કાર્યવાહી છેલ્લા ઘણા વર્ષોથી આપણે ગુજરાતમાં ચાલી રહી છે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગ દ્વારા, પરંતુ આ પ્રક્રિયા ભેળસેળની હજી સુધી કોઈ રોકી શક્યું નથી. એટલે શંકા તો જે કાર્યવાહી કરવાવાળા છે એના ઉપર ઉદ્ભવી રહી છે કે એ લોકો કેમ બંધ કરાવી નથી શકતા, અથવા તો એમની ઈચ્છા શક્તિ બંધ કરાવવાની નથી. સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ને આપણે દરેક વખતે ચૂંટણી આવે, મત આપી આપણે ધારાસભ્ય અને સંસદ સભ્યોને મોકલી આપીએ છીએ, જે દેશમાં પ્રજાની સુખાકારી માટે કાયદાઓ બનાવતા હોય છે. આજ દિન સુધી છેલ્લા 11 વર્ષમાં નરેન્દ્રભાઈના શાસન વચ્ચે અટલ બિહારી વાજપેયીનું શાસન ને 70 વર્ષ જેમ કહી રહ્યા છીએ કે ભાઈ કોંગ્રેસનું શાસન, આજ દિન સુધી કોઈ પણ ને એવો વિચાર આવ્યો નથી કે ફૂડ એન્ડ ડ્રગ એડલ્ટરેશન માટે ડેથ પનિશમેન્ટનો કાયદો દેશમાં હોવો જોઈએ. હું પણ આ વિષય પર ઘણી ડિબેટો કરી ચૂક્યો છું. ઓછામાં ઓછી 50 ડિબેટ મેં આ વિષય પર કરી છે, અને મારી એક જ ડિમાન્ડ હંમેશા રહેલી છે કે સરકાર આના માટે ડેથ પેનલ્ટી સુધીનો કાયદો હોવો જોઈએ, તો જ આને રોકી શકાશે. બાકી નાના મોટા કાયદા અને કાયદાની છટકબારીઓ અને સેમ્પલ લીધા પછી એના રિઝલ્ટ આવવાની સમય મર્યાદા, આના કારણે આ બધા જ ગુનેગારો છૂટી જતા હોય છે. જ્યાં સુધી આવા ગુનેગારોને ફાંસીના માંચડે લટકાવશે નહીં સરકાર, ત્યાં સુધી આ દેશની પ્રજાએ નકલી જ ખાવાનું છે. કારણ આની પાછળ બીજું કારણ એ છે કે જે લોકો કાયદા બનાવવા સંસદમાં બેઠા છે, એમાં ઘણા બધા 40-50% તો ક્રિમિનલો બેસાડ્યા છે આપણે. એટલે એ લોકો કાયદા પણ એમની માનસિકતા પ્રમાણે જ બનાવવાના છે. આવા ક્રિમિનલો બેઠા હોય જ્યારે સંસદમાં, મને યાદ છે નરેન્દ્રભાઈ જ્યારે પહેલી વાર સંસદમાં ગયા ત્યારે એમણે કહેલું કે હું કોઈ પણ ક્રિમિનલને સંસદમાં હવે બેસવા નહીં દઉં. આજે 11 વર્ષ થયા, આજે પણ કેટલાય ક્રિમિનલો સંસદમાં બેઠા છે. એટલે ઈચ્છા શક્તિ અને વાતો કરવી એ બે વચ્ચે ખૂબ મોટો ફરક રહેલો છે. અને વાતોમાં આપણે પ્રજાને બહેલાઈ દઈએ અને ચૂંટણી જીતી જઈએ, પછી પ્રજા
પ્રજાના રસ્તે પડે, આપણે આપણું કામ કરી લેવાનું. અને આવા ગુનાહિત કૃત્યો કરવા વાળા એ પણ જે જાહેર જનતા જે છે, ભારત દેશના નાગરિકોનો જે ખોરાક છે એની સાથે ચેડા કરવાનું સતત ચાલુ રહે એ ખૂબ ચિંતાજનક છે. દુનિયામાં અન્ય દેશોમાં આવી કોઈ લોકો હિંમત પણ નથી કરતા, કારણ કે ત્યાં સજાની જોગવાઈ ખૂબ કડક હોય છે. ઓકે, આપણી સાથે સુચિત્રાબેન પણ જોડાયેલા છે. સુચિત્રાબેન, આપ તો ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ છો. આપની પાસે તો અઢળક આવી ફરિયાદો આવી હશે. નકલી ઘી હોય, તેલ હોય કે પછી પનીર, દૂધને લઈને આપની પાસે કમ્પ્લેન્ટ્સ આવી હશે. મારે એ સમજવું છે સુચિત્રાબેન કે આ અટકશે ક્યારે? સૌથી પહેલાં તો કઈ રીતની ફરિયાદો આપને મળે છે? કારણ કે હું કે તમે આપણે જ્યારે બજારમાંથી વસ્તુ લેવા જઈએ ત્યારે આપણને નથી ખબર કે આપણે અસલી લઈ રહ્યા છે કે નકલી લઈ રહ્યા છે, તો પછી એનો ભેદ કેવી રીતે કરવો? તો અત્યારે ભેળસેળ એવી રીતે વધી ગયા છે જેમાં તમે અસલી અને નકલી એની જો ડિફરન્સ છે એ તમે નક્કી કરવાનું બહુ અઘરું છે. કેમ કે અત્યારે સરકારે પણ એવી કાનૂન તૈયાર કરી દીધા છે જેમાંથી વેપારીઓ છટકી જાય છે. સરકાર એવી કહે છે કે તમે ઘી તો તૈયાર કરો છો પણ ઘી શુદ્ધ, જો તમે જો કોઈ કંપનીની ઘી હોય તો એમાં એવું લખેલું હોય છે કે શુદ્ધ ઘી, પણ શુદ્ધ ગાયનું ઘી છે એ ક્યારે થાય? જ્યારે ગાયની દૂધથી નીકળતી હોય અને એ દૂધથી તમે ઘીની પ્રોડક્ટ તૈયાર કરો. પણ ઘણા બધા મેટર એવી છે કે એ ઘી વનસ્પતિ ઓઇલથી તૈયાર કરવામાં આવે છે, પણ એનું નામ શુદ્ધ ગાયનું ઘી લખીને વેચાણ કરવામાં આવે છે. તો સરકાર એવી કાનૂન તૈયાર કરી છે જેમાંથી એ લોકો છટકી જાય છે. અને લખેલું હોય શુદ્ધ ઘી પણ એમાં મિક્સ આવે છે ઓઇલ, પામ ઓઇલ, વનસ્પતિ ઓઇલ વગેરે વગેરે. તો એ આવી જો પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિ ઉપર કંપનીની કોઈ કાનૂન લાગુ નથી કરતો. તો આ જો છે એની ઉપર સરકારને કાનૂન તૈયાર કરવું પડશે. અને અત્યારે વેપારીઓની પહેલાની જો કાનૂન હતું એ થોડું સખ્ત હતું. એમાં જેલ થવાની પણ જો કાનૂન હતું એ હતું, પણ અત્યારે એ જો કાનૂન તૈયાર થઈ રહ્યા છે, જેલની સજા બંધ થઈ રહ્યા છે. ખાલી ફક્ત દંડની સજા આપવામાં આવે છે. વેપારીઓ એટલા બધા ભેળસેળ કરે છે ને એ ઘણા બધા જો કરી રહ્યા છે એમાં એ લોકોની જો દંડ છે એ મામૂલી લાગે છે. એ લોકોને એવું મેન્ટાલિટી હોય છે કે અમે તો આ દંડની પૈસા અમે 2 દિવસમાં ઉપાડી લઈશું. તો આ જો છે એ જો માનસિકતા છે એ માનસિકતા વેપારીઓની અત્યારે એનામાંથી ના નીકળી શકે. બીજી વાત એવું છે કે તમે જ્યારે વસ્તુ લેવા જાઓ, અમે કહીએ છીએ કે વસ્તુની બધી રીતે અમે એનું જો ડિફરન્સ છે એ અમે કરી શકીએ. પણ એ તમે બજારમાં જાઓ ત્યારે આ બધું પ્રક્રિયા ના કરી શકો. અમે જ્યારે કહીએ મસાલા ખરીદવા જાઓ તો પાણીમાં તમે મસાલા નાખો તો એ મસાલામાં જો જીરું હોય કે લાલ મરચા હોય એ તમે પાણીમાં નાખો, પાણીમાં એ પીગળી જાય પાણી સાથે, તો એ અસલી છે. અને નકલી હોય તો એની જો દાણા હોય, મીઠી હોય કે પછી એનું પેરની જો ટુકડા હોય તો એ બધું એ નીચે આવી જશે. પણ જ્યારે અમે ખરીદવા જઈએ છીએ ત્યારે પાણી, ગ્લાસ આવું બધું લઈ જવા આવું બધું શક્ય નથી. તો કેવી રીતે આ પ્રમાણ કરી? તમે અત્યારે જો અમે કહીએ છીએ ઘી લો, ઘી તમે અસલી છે કે નકલી છે એ તમે કેવી રીતે પ્રમાણ કરશો? એ પ્રમાણ કરવા માટે તમે અમે કહીએ છીએ કે તમે પાણીમાં નાખો અને ઘી તૈરતા રહેશે પાણીમાં તો એ અસલી ઘી છે, અને એ અંદર જતા રહેશે તો એ નકલી ઘી. તો આવી રીતે પ્રમાણ કરવાનું, જ્યારે ખરીદવા જાઓ આવી રીતે આ ચકાસણી કરવાની શક્ય નથી. તો જેથી અમે ચકાસણી કરી શકતા નથી અને કોઈ બી ગ્રાહક
એ એવી રીતે ચકાસણી ખરીદી નથી શકતા. ખરીદારી કરીએ તો આવી બધું ચકાસણી ના કરી શકીએ. પણ સરકાર કાનૂન લાગુ કરે છે અને લાગુ કરતા કાનૂન અમલવારી કરવાનું હોય છે, એ બંને સઠીક થવું જોઈએ. જો કાનૂન અત્યારે થોડા ઘણા પણ છે, એ પણ અમલવારી થતું નથી. ફૂડ ડિપાર્ટમેન્ટ, હું દરેક ડિબેટમાં એ જ કહું છું કે ફૂડ ડિપાર્ટમેન્ટ જો છે એ અધિકારી પોતાની કામગીરી કરતો નથી. ફૂડ ડિપાર્ટમેન્ટની અંડરમાં જો અધિકાર હોય છે, એ અધિકાર એ લોકો પાલન કરતા નથી. વેપારીઓને જે દંડ વસૂલ કરવાની હોય કે એની ઉપર જે કાનૂની કાર્યવાહી કરવાનું હોય, એ અમલવારી નથી કરતો. વેપારીઓને એ અમલવારી કરવા માટે એ લોકો મજબૂર નથી કરતો. એ લોકો ફક્ત 25,000 નું દંડ કે 5,000 નું દંડ આવી કરીને એનું લાયસન્સ કેન્સલ કરી દો. આવી જો વેપારી કરે છે, જો વેપારી આવી ભેળસેળ વાળા સામાન વેચે છે, એનું લાયસન્સ કેન્સલ કરો અને આ વ્યક્તિની નામની લાયસન્સ આગે જઈને 5 વર્ષ સુધી એનું લાયસન્સ તમે આપી એની તમે અત્યારે તો જેલની જો પાબંદી છે એ સરકારે આપી નીકળી દીધા છે. તો પછી આગળ જઈને જો થોડા બધા કાનૂન છે એ તો તમે લાગુ કરો, એ ફૂડ ડિપાર્ટમેન્ટ કરતા નથી, એ ફૂટી જાય છે. તો પછી કાનૂન એક તો તૈયાર થતું નથી સ્ટ્રિક્ટલી, અને થોડા ઘણા જો છે એ પણ અમલવારી કરતા નથી. તો પછી વેપારી તો એકદમ ખુલ્લે આમ ભેળસેળ કરી રહ્યા છે, એનું કોઈ ડર નથી, એમાં કોઈ બીક નથી. એ તો લોકો સમજે છે કે અમે તો પૈસાથી બધું કુછ કરી શકીએ. રાઈટ. તો અમે અત્યારે અભી હાલતમાં છીએ કે તમને શુદ્ધ ખાના, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, અત્યારે એ 3 વસ્તુ જે ઇન્સાનને મળવાની અધિકાર છે, એ બધું બોલવાની વસ્તુ થઈ ગયા છે. હકીકત બધું અલગ. રાઈટ. આપણી સાથે વસંતભાઈ પણ જોડાયેલા છે. વસંતભાઈ, કારણ કે જે પ્રમાણે સુચિત્રાબેન કહી રહ્યા છે કે હવે કદાચ આપણી જે સુરક્ષા છે એ આપણા જ હાથમાં છે, કારણ કે બજારમાં કદાચ હવે બધું જ ડુપ્લિકેટ મળે છે, બધું જ નકલી મળે છે, અને એમને પણ એવું જ કહ્યું છે, જે આપે કહ્યું કે જે કાયદા છે એ કાયદા એવા સ્ટ્રોંગ નથી, એના કારણે વેપારીઓને કોઈ બીક નથી અને એમને નથી ખબર કે એ સામેવાળાને થોડા પૈસાની લાલચમાં શું આપી રહ્યા છે. વસંતભાઈ, કેન્સર સુધીની બીમારીઓ આ નકલી પનીર છે, નકલી ઘી છે, બધું માણસને આપી શકે છે, નોતરી શકે છે. તો આપના મતે આપ સુચિત્રાબેનની વાત સાથે સૌથી પહેલા તો કેટલા સહેમત છો અને આ બધું અટકાવવા માટે શું કરવું જોઈએ? સુચિત્રાબેનની વાત સાથે ચોક્કસ હું સહમત છું. અને પહેલી વસ્તુ એ કે સરકાર પાસે જો આ જે ભેળસેળ ના વિરુદ્ધ કાયદા અને એની સજાની જોગવાઈ હોય તો સરકારે જેમ અત્યારે હમણાં 17 તારીખે કંઈક અમદાવાદમાં નમોત્સવ પ્રોગ્રામ કરવાનો છે, જેના હોર્ડિંગ્સ અમદાવાદમાં સોશિયલ મીડિયામાં ઠેર ઠેર ફૂલ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી કોઈ સામાન્ય પ્રોગ્રામ કરતા હોય, તેની પેપરમાં ખૂબ મોટી જાહેરાતો આવે, નરેન્દ્રભાઈની જાહેરાત આવે. એટલે આ બધી જાહેરાતો જે રીતે સરકાર પ્રજાના ટેક્સના પૈસે કરી રહી છે, એવી જ રીતે પ્રજાહિતમાં, પ્રજાની સુખાકારી માટે આ જે ભેળસેળ માટેના કાયદા, સજાની જોગવાઈ અને ભેળસેળ વાળો ખોરાક તમારી પાસે તમે જે કંઈ ખરીદ્યું છે, ઘી, પનીર, દૂધ કે કંઈ પણ વસ્તુ તમે ખરીદો છો, એ ભેળસેળ યુક્ત છે કે નહીં એની કોઈએ તપાસ કરાવી હોય તો સરકારી એજન્સી દ્વારા દરેક વિસ્તારમાં એની લેબોરેટરી બનાવવી જોઈએ. અને ત્યાં ફ્રી ઓફ કોસ્ટ જે પણ નાગરિક આવે કે ભાઈ મારે આ ઘી ચેક કરવું છે, તો એ સરકારી લેબોરેટરીમાં વિનામૂલ્યે ચેકઅપ કરી આપવું જોઈએ. આવી વ્યવસ્થા એક સરકારે ઊભી કરવી જોઈએ. અને જો આ વ્યવસ્થા ઊભી કર્યા બાદ એનો પ્રચાર પ્રસાર ખૂબ મોટા પ્રમાણમાં નાના માણસ સુધી પહોંચે, જેમ વડાપ્રધાન આવવાના હોય તો કેટલા બધા બેનરો લાગેલા હોય છે, કેટલું બધું સજાવટ થતી હોય છે, એવી રીતે પ્રજાની સુખાકારી અને ભેળસેળ યુક્ત ખોરાકથી મુક્ત કરવા માટે સરકાર, ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આપણે આજે ડબલ એન્જિનની સરકાર છે અત્યારે ગુજરાતમાં,
તો એ લોકોએ આમાં પણ ડબલ એન્જિનના ફોર્સથી કામ કરવું જોઈએ. આવનારા સમયમાં નવરાત્રી, દિવાળી જે બધા તહેવારો આવશે ત્યારે આ ભેળસેળ યા માફિયાઓ ખૂબ નફો કમાવાના છે અને સરકારી તંત્ર એનું કામ કરી થોડી ઘણી કાર્યવાહી બતાવશે. જે આજે કાર્યવાહી અને જે પકડાય છે, જે આપણે જોઈ રહ્યા છીએ, એ આપણે કોઈ મોટું પીપળું હોય અને એમાં બરફનો ગચ્ચો નાખ્યો હોય તો ઉપર આપણને તરતો થોડોક જ દેખાય, પણ અંદર તો એનાથી 10 ગણો મોટો હોય, 100 ગણો મોટો હોય. એટલે ટીપ ઓફ આઈસબર્ગ જેવું છે. આ ખાલી સામાન્ય લોકો સુધી પહોંચે કે ભાઈ સરકાર કાર્યવાહી કરી રહી છે, એ દેખાઈ રહ્યું છે, પરંતુ કાર્યવાહીનું અંતિમ પરિણામ શું મળ્યું? જો કાર્યવાહી કરી હોત ભૂતકાળના વર્ષોમાં તો દરેક વર્ષે આપણે દરેક સિઝન જ્યારે આવે તહેવારની ત્યારે જ ભેળસેળિયા કેમ પકડાય છે? જ્યારે તહેવારની સિઝન ના હોય ત્યારે કેમ દરોડા નથી પડતા? ત્યારે કેમ આ લોકોની તપાસ નથી થતી? એટલે આ બધા જ વિષય ચિંતાજનક છે. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ ગુજરાતનું એણે જે રીતે એક્ટિવ રહેવું જોઈએ એ મારી દ્રષ્ટિએ ક્યાંક એમની પાસે સ્ટાફની અછત હશે, એમની પાસે મેકઅપ નથી પૂરતું. એ લોકો 6.5 કરોડનું પોપ્યુલેશન છે, એની સામે એમને અને દૂધ ને પનીર ને ડેરી છે કે ફરસાણવાળા છે, આ બધાના હેલ્થ લાયસન્સ ની વાત આવે કે આ બધાના રેગ્યુલર ચેકઅપ કરવા માટે એમની પાસે પહેલા તો સ્ટાફ પૂરતો છે કે નહીં, એ પણ એક ખૂબ મોટો પ્રશ્ન સતાઈ રહ્યો છે. એટલે સરકારે પ્રજાના આરોગ્ય અને ખોરાક, હવા, પાણી ને ખોરાક, આ તો વ્યવસ્થા કરવાની છે સરકારે. જે પણ ચૂંટાયેલી સરકાર હોય એણે પ્રજાને હવા, પાણી અને ખોરાક શુદ્ધ મળે એનું વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની હોય છે. હવે હું કે તમે, આપણી પાસે ક્યાં લેબોરેટરી એટલી છે કે ભાઈ આપણે કોઈની દુકાને ગયા ઘી લેવા ને ત્યાં ટેસ્ટ કરવા ઉભા રહીશું? એ તો શક્ય જ નથી. એટલે મેં કોઈ જગ્યાએથી ઘી ખરીદ્યું કે પનીર ખરીદ્યું તો મને એવી લેબોરેટરી મારા વિસ્તારમાં હોવી જોઈએ સરકારી, કે ત્યાં જઈને હું આપું સેમ્પલ કે ભાઈ આ ચેક કરો અસલી છે કે નકલી. એટલે આ વ્યવસ્થા અને આ અધિકારો જનતાના છે જ, પણ હજી સુધી એમને મળ્યા નથી, ક્યાં આપવામાં આવ્યા નથી. એટલે મારી એક આપના માધ્યમથી આદરણીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈને એક અપીલ છે કે આપના બેના ફોટા સાથેના વિવિધ યોજનાઓના ખૂબ પોસ્ટર સમગ્ર ગુજરાતમાં લાગેલા હોય છે. આ દિવાળી અથવા તો આ અઠવાડિયામાં આપના બંનેના સરસ ફોટાવાળા ખૂબ મોટા બેનરો અને પોસ્ટરો સમગ્ર ગુજરાતમાં લાગે અને ખોરાકમાં ભેળસેળ અટકાવવા માટેની યોજનાઓ સરકારની શું છે અને એમાં પ્રજાનો શું સાથ સહકાર જોઈએ છે એ બધી જ છણાવટ સાથેના પોસ્ટર અથવા તો સાંજે જે જાહેરાતો આવતી હોય છે ટીવી મીડિયામાં 6 થી 7માં, એમાં પણ આવાના એપિસોડ બનાવી સરકારે મૂકવા જોઈએ, જેથી પ્રજા સુધી આ વાત પહોંચે અને પ્રજા પણ જાગૃત થાય અને સરકાર એનું જે બિલકુલ સુચિત્રાબેન પાસે જઈએ વસંતભાઈ, કારણ કે સુચિત્રાબેન જે પ્રમાણે વસંતભાઈએ કહ્યું કે તહેવારોમાં આ પ્રમાણે ચેકિંગ વધી જતું હોય છે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ચેકિંગ કરે છે, પણ આપણી બદકિસ્મતી ક્યાં છે કે જ્યાં સુધીમાં સેમ્પલ્સ લેવામાં આવે અને 15 દિવસ પછી એનું રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં એ તહેવાર પણ જતા રહ્યા હોય, લોકોએ જે તે પ્રખ્યાત જગ્યાની મીઠાઈ હોય, માવા હોય કે પછી પનીર હોય, બધું આરોગી પણ લીધું હોય અને પછી ખબર પડે કે આ સેમ્પલ તો ફેલ થયા છે. એટલે આ તો લોકો સાથે, ગ્રાહકો સાથે સીધી છેતરપિંડી છે. સુચિત્રાબેન જી એકદમ સાચી વાત છે, સાહેબે જો કીધા છે 100% સાચી છે. આજની તારીખમાં અમે એ વાત પણ સાચી છે, અમે આરટીઆઈ કરી અને આરટીઆઈમાં ફૂડ ડિપાર્ટમેન્ટ દર વખત એવી જ જાણકારી આપે છે અમારી પાસે સ્ટાફ ઓછું છે, પણ અમારી એવું કહે છે કે આપણી પાસે સ્ટાફ ઓછું છે પણ તમે દિવાળી હોય કે કોઈ તહેવાર હોય ત્યારે તમે દરોડા પડી શકો, તો જ્યારે તહેવાર ના હોય તો ત્યારે તમે દરોડા ના પડી શકો તો ત્યારે તમારી પાસે સ્ટાફ ક્યાંથી આવી જાય છે દિવાળી હોય કે કોઈ તહેવારોમાં? અને અમારી આ બદકિસ્મતી છે કે જો અમારી અધિકાર છે મને મળતો નથી. અને જો ટેસ્ટિંગ લેબ છે અમદાવાદમાં, ફક્ત સરકારની કોર્પોરેશનની લેબ જો છે એ એક જ છે
અને એમાં પણ તમે જે પ્રકારની જે કેટેગરીની તમે ચેકિંગ કરવા માંગો છો એ નથી થઈ શકતા. એ ખાલી પ્રાઇમરી જો ટેસ્ટિંગ છે એ જ થઈ શકે છે. પણ જો એમાં મામૂલીથી પ્રાઇમરી ચેકિંગ માટે તમે એક જ તમે ખાલી લેબ આપી છે, અને જો અત્યારે સરકારે કીધા કે મોબાઈલ લેબ છે કોર્પોરેશનની અંડરમાં, પણ આજની તારીખમાં મોબાઈલ લેબ ક્યાં યુઝ થયેલ છે એનું કોઈ માહિતી નથી. અને સરકાર એ બી કોઈ જાહેરાત પણ નથી આપતો કે તમને કોઈ દિક્કત હોય તો તમે મોબાઈલ લેબ આવી રીતે તમે બોલાવી શકો છો, જેથી ઇઝીલી કોઈ પણ ગ્રાહકને દિક્કત હોય તો મોબાઈલ વેનનું તમે પ્રોવાઈડ તમે મેળવી શકો છો. તો કોર્પોરેશન જનતાને કોઈ પણ સુવિધા આપતું નથી, અને સરકાર ડિક્લેર કરે છે અમે આ કરી છે તે કરી છે, જનતા માટે ગ્રાહક માટે અમે આ ફેસિલિટી આપી છે, પણ એ ફેસિલિટી ક્યાં જાય છે, ગ્રાહક સુધી કેમ નથી પહોંચતો? તો એ બહુ ચકાસણી કરવાની વાત. અને બીજી વાત કહી દઉં કે મોબાઈલ લેબમાં તમે લિક્વિડ વસ્તુ હોય તો તમે તરત જ તમને રિપોર્ટ મળી જાય. તો અત્યાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન એ જાહેરાત કરે કે અમે લિક્વિડ માત્રની ગ્રાહક અમને બોલાયા, કોઈ પણ ફરિયાદી અમને બોલાયા, અને અમે ત્યાં જઈને તરત જ એ લિક્વિડ વસ્તુનું દૂધ હોય, દહીં હોય કે તેલ હોય, આ બધુંની અમે ટેસ્ટિંગ કરી અને તરત જ ત્યાં અમે રિપોર્ટ કરી એની ઉપર એક્શન લીધા છે. આવી કામગીરીની રિપોર્ટ આપે સરકાર. આ જો અત્યારે નવરાત્રી આવી રહ્યા છે, દિવાળી આવી રહ્યા છે, એનું તમને જ્યારે થશે ત્યારે તમને ખબર પડશે. એ લોકો જાહેરાત આપશે, પ્રેસ મીડિયામાં આપશે કે એટલા અમે દરોડા પાડી છે કોર્પોરેશન દ્વારા, એટલા સીલબંધ કરવામાં આવી છે, એટલાને એટલા દંડ કરવામાં આવી છે. પણ એ કેટલા દિવસ માટે તમે સીલબંધ કરી, કેટલા દિવસ માટે, કેટલાનું તમે લાયસન્સ કરી, કેટલા સમય માટે, અને ક્યાં ક્યાં દુકાન ઉપર કરી? તમે આ બધું ડિટેલ્સમાં એ લોકો નથી કરતો. કેમ નથી કરતો? એમાં ચોર છે, એની મનમાં ચોર છે, એની કામગીરીમાં ચોર છે. એના માટે એ લોકો બધું ક્લિયરલી ડિક્લેર નથી કરતો, અને ગ્રાહકની ઉપયોગ થાય, ગ્રાહકને સુવિધા મળે એવી રીતે કોઈ સ્ટેપ એ લોકો લેતા નથી. અને 15 દિવસ તમે કહો છો 15 દિવસમાં રિપોર્ટ આવે છે, હું કહું છું કે મહિના નીકળી જાય છે તોય પણ રિપોર્ટ આવતું નથી. લેબ વાળાની આવી હોય છે કહેવાનું કે અમારી પાસે ઘણા બધા કામ છે, ઘણા રિપોર્ટ તૈયાર કરવાનું છે, તો અમે પહોંચી નથી શકતો. તો પછી તમારી પાસે શું છે? તમારી પાસે સ્ટાફ નથી, તમારી પાસે લેબ નથી, તમને પછી ગ્રાહકો પાસેથી એટલા બધા તમે ટેક્સ શા માટે લો છો? રાઈટ. વસંતભાઈ, કારણ કે અહીંયા દર્દીઓના હિતનો પણ સવાલ છે, કારણ કે આપ સિનિયર તબીબ છો. આ બધું જે પણ નકલી આપણે આરોગ્ય છે એ ભવિષ્યમાં આપણને કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે? કઈ રીતની અસર આપણા શરીર પર, આપણી બોડી પર થઈ શકે? ભવિષ્યની વાત તો છે જ, પણ અત્યારે હાલ પ્રેઝન્ટમાં બી, અત્યારે વર્તમાન સમયમાં પણ જે ભૂતકાળમાં આપણે છેલ્લા કેટલાક વર્ષોથી આ બધું ભેળસેળ યુગ ખાતા આવ્યા છીએ, અને એના કારણે આજની તારીખમાં હાર્ટ એટેક છે કે કેન્સર છે, આ પ્રકારના રોગોના નંબર્સ, જે સંખ્યા છે એ ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે, અને એ ખૂબ ચિંતાજનક આંકડાઓ સાથે વધી રહ્યા છીએ આપણે આગળ. એટલે સરકાર જો કંઈ એક્શન નથી લેતી અને લેવાની નથી, તો આના ખૂબ ગંભીર પરિણામો પ્રજાએ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે આવનારા સમયમાં. અને એ આ જે ભેળસેળ છે, હું એને જે પાકિસ્તાનથી આવતા આતંકવાદીઓ એ કદાચ 10, 15, 50 માણસને બંદૂકથી મારી શકે, પણ આ આતંકવાદીઓ છે જે ભેળસેળ કરવા વાળા, એ લોકો હજારો લોકોના જીવન સાથે, લાખો કરોડો લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. અને આ બધું જ સ્લો પોઈઝનિંગ જેવું છે. તમે આજે ભેળસેળ વાળું કશો ને આજે નથી મરી જવાના. આજે કોઈએ બંદૂકની ગોળી મારી તો એ મરી ગયો,
પણ આ લોકો તમને ધીરે 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 પોતાના જે આ ઝેર આપણને ખવડાવી રહ્યા છે એના લીધે આવનારા 10-15 વર્ષમાં ગુજરાતની ઘણી બધી મોટી સંખ્યામાં લોકો આ ભેળસેળયુક્ત ખોરાકના કારણે ક્યાં કેન્સરથી ગ્રસ્ત થશે, ક્યાં હૃદય રોગથી ગ્રસ્ત થશે, ક્યાં ડાયાબિટીસથી ગ્રસ્ત થશે, ક્યાં બીજા ચામડીના બીમારી હશે, ક્યાં આંતરડાની બીમારી હશે. આવા બધા ઘણા બધા પ્રકારના રોગો આ ભેળસેળયુક્ત ખોરાકના કારણે થવાની પૂરેપૂરી શક્યતા છે. થોડા ઘણા પ્રમાણમાં આપણને અત્યારથી જોવા મળી રહ્યું છે. આપણી પાસે ભારત દેશની વાત કરીએ તો આપણે એકેડેમિક જે ડેટા હોવા જોઈએ એ આપણી પાસે હોતા નથી. ગામડામાં કોઈએ ભેળસેળ વાળું ખાધું અને ઝાડા ઉલટી થયા અને મરી ગયો તો એનું ક્યાંય નોંધ હોતી નથી. કોરોનામાં કેટલા બધા લોકો મરી ગયા, પણ કોરોનાના કારણે મરી ગયા એવું ઘણા બધા કેસમાં નહોતું થયું. આજે પણ જ્યારે હોસ્પિટલોમાં કોઝ ઓફ ડેથ લખવાનું આવે છે તો કાર્ડિયો રેસ્પિરેટરી એરેસ્ટ કરીને પતી જતું હોય છે. એટલે આ વસ્તુ આપણે જે એકેડેમિક છે, જે ડેથ મૃત્યુનો આંક અને મૃત્યુનું ઓડિટ થવું જોઈએ, ડેથ ઓડિટ, એ પ્રક્રિયા આપણા દેશમાં છે જ નહીં ડેથ ઓડિટ કરવાની. જો ડેથ ઓડિટની પ્રક્રિયા પણ જો આપણો દેશ શરૂ કરે અને શરૂઆત જો ગુજરાતથી થાય તો આપણને ઘણા બધા સારા ડેટાઝ મળે અને ડેટા પરથી આપણે આવનારા સમયમાં આપણે આરોગ્ય માટે શું કરવું, રોગની પ્રતિકારક શક્તિ માટે શું કરવું, રોગના પ્રિવેન્શન માટે શું કરવું, કયા લેવલે આપણે ખોરાકમાં કોઈ પ્રોબ્લેમ છે તો એ ખોરાકને કેવી રીતે સુધારવું, આ બધું ઘણું બધું આપણને જાણકારી જો ડેથ ઓડિટ કરીએ તો મળી શકે એવું છે. એટલે સરકારે આ વિષય પર પણ વિચારવાની જરૂર છે. આરોગ્ય મંત્રી શ્રીએ એમના વિભાગમાં આવા કોઈ પબ્લિક હેલ્થ રિલેટેડના અને અથવા તો સિનિયર જે ફિઝિશિયન્સ હોય એની એક ટીમ બનાવી અને એ લોકોને આવું કામ સોંપવું જોઈએ. કારણ કે આરોગ્ય મંત્રી છે એ પોતે તો ડોક્ટર નથી, એ બીજી બ્રાન્ચમાંથી આવતા હોય છે. એટલે અને જે અધિકારીઓ હોય એમને તો આ બધામાં કોઈ રસ હોતો નથી. જો આવું લઈને જાય તો એનો કામનો લોડ વધે. એટલે આવી બધી કોઈ વાત અધિકારીઓ ઘણા જાણતા હોવા છતાં પણ મંત્રી શ્રી સમક્ષ રજૂ ના કરતા હોય અને અંતે એનું ભોગ સામાન્ય જનતા બનતી હોય. 100%. સુચિત્રાબેન, કારણ કે વસંતભાઈએ પણ કહ્યું કે આ સ્લો પોઈઝન છે, આપણી વચ્ચે જ આપણા દુશ્મનો રહેલા છે, આપણા જીવના દુશ્મનો રહેલા છે. કઈ રીતની કાર્યવાહી આગામી સમયમાં આવા લોકો સામે થવી જોઈએ એ ટૂંકમાં આપની પાસેથી જાણવું છે કે કયા દાખલારૂપ કાર્યવાહી પગલાં ભરાવા જોઈએ હવે? જો ફૂડ ઇન્સ્પેક્ટર જો હોય છે, જો એરિયામાં જે ફૂડ ઇન્સ્પેક્ટર હોય છે એ લોકોની ઉપર કાર્યવાહી થવું જોઈએ. જે પણ એરિયામાં આવી રીતે ભેળસેળયુક્ત ખાવા પીવા મળે છે, ભેળસેળિયા મળે છે, તો ફૂડ ડિપાર્ટમેન્ટની સસ્પેન્ડ થવું જોઈએ. ફૂડ ડિપાર્ટમેન્ટની સસ્પેન્ડ થશે તો જ એ લોકો સખ્ત કાનૂનની અમલવારી કરાશે. તો જ આવી રીતે જો ભેળસેળ કરનાર માણસ છે એની ઉપર યોગ્ય કાયદેસર કાનૂની કાર્યવાહી થશે. બિલકુલ. એટલે આશા રાખીએ જી તો આગળ જઈને આ ભેળસેળની જો સંખ્યા છે એ ઓછું થવાની શક્યતા 5% શાયદ ઓછું થવાની શક્યતા હોય. બિલકુલ બિલકુલ. સુચિત્રાબેન અને વસંતભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆત માટે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.